પર્વાધિરાજ પર્યુષણનો તૃતીય દિન એટલે પૌષધ દ્વારા પ્રભુ પંથના પથિક બનવાનો સુનેરો અવસર. હા, એકદમ સાચું. પર્યુષણના તૃતીય દિનના અષ્ટાનિકાના પ્રવચનમાં દરેક શ્રાવકે અવશ્ય કરવાલાયક પર્વકૃત્ય પૌષધનું વર્ણન કર્યું છે. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. શ્રાવકના 36 કર્તવ્યો જણાવનાર મન જીર્ણાનમ સજ્જાયમાં પણ પવેસુ પુરુષ હવયમ કહીને શ્રાવક માટે પર્વતિથિએ પૌષધ કરવાનું જણાવેલ છે. આઠમના સ્તવનમાં પણ કહ્યું છે કે ધર્મવાસિત પશુ પંખિયા એહ તિથે કરે ઉપવાસ રે, વ્રતધારી જીવ પોસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે. તો ચાલો આજના પાવન દિવસે સંકલ્પ કરીએ કે પ્રભુ, સામાયિક પૌષધ આદિ વીરતીની કરણીમાં જે સમય જાય છે તે જ સફળ થાય છે. બાકીનો સમય તો સંસારને વધારનારો થાય છે. જે દિવસો જાય છે તે પાછા નથી આવતા. માટે પર્યુષણામાં વીરતી ધર્મની બને તેટલી આરાધના કરી મારા દિવસોને લેખે લગાવું.